સ્વર્ગ જવું હોય તો ગુજરાતના આ ગામડામાં પહોંચી જાઓ. શહેરને પણ ટક્કર મારે તેવી સુવિધાઓથી પથરાયેલું છે આ ગામ. લોકો સુખ સુવિધા અને આલિશાન જિંદગી જીવવા માટે સિટી, મેગા સિટી, સ્માર્ટ સિટી, પિંક સિટી માં દોટ મૂકે છે. ત્યારે હવે ગામડા પણ એટલા સ્માર્ટ થઈ રહ્યા છે. ઘણી વાર જોયા બાદ પણ એવું લાગે કે શહેરોને પણ ટક્કર મારી શકે એવું આ ગામ ગુજરાતમાં છે. અને આપણે આવું જ એક ગામ જો આપણા ગુજરાતમાં હોય તો. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. હા તો દર્શક મિત્રો, હું તમને આજે એવા જ એક ગામની વાત કરવાની છું જે સિટીને પણ ટક્કર આપે છે. બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાનું એક એવું ગામ છે જે આધુનિક સુવિધાઓથી સજ્જ છે. ગામમાં RCC રોડ, CCTV, પાણી, ગટર, સાંસ્કૃતિક હોલ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. 3000 ની વસ્તી ધરાવતા આ ગામમાં હાલ 1500 જેટલા લોકો રહે છે. વાત છે નવા નવાડા ગામની. ગામના યુવાનો નોકરી ધંધા માટે અન્ય શહેરોમાં સ્થાયી થઈ ગયા છે. ગામના શહેરોને શરમાવે તેવી સ્વચ્છતા ત્યાં જોવા મળે છે. નવાડા ગામમાં જાહેરાત માટે સાઉન્ડ સિસ્ટમ લગાવાઈ છે. અલગ અલગ જગ્યાએ સ્પીકર પણ મૂકવામાં આવ્યા છે, જેમાં સવાર સાંજ આરતી અને ભજન વગાડી ગામનો માહોલ ધાર્મિક બનાવવામાં આવે છે. આ ગામમાં પ્રવેશ કરતા મુખ્ય 4 રસ્તાઓ છે. તમામ રસ્તાઓ પર ગામને શોભે તેવી રીતે સરસ મજાના પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યા છે. આ ગામની સુરક્ષાને ધ્યાનમાં લઈએ તો તેમાં શેરી પર તથા તમામ જગ્યા પર CCTV કેમેરાથી આ ગામ સજ્જ છે. તેમજ આ ગામમાં જો કોઈ જાહેરાત કરવી હોય તો પહેલાના સમયમાં ઢોલ વગાડીને થતી હતી, પરંતુ આ ગામમાં કોઈની વાતની જાહેરાત કરવી હોય કે અન્ય કઈ માહિતી આપવી હોય તો આ ગામમાં જે સ્પીકર મૂકેલા છે તેના દ્વારા જાણ કરવામાં આવે છે, જેથી કોઈને ઘરે ઘરે આમંત્રણ આપવા કે કઈ માહિતી આપવા જવું ન પડે. તેમજ ગામના રસ્તાની બંને તરફ છોડ ઝાડ વાવી અને પર્યાવરણને બચાવવાનો પણ પ્રયાસ કરાયો છે, જે આપને એક મોટો સંદેશો આપે છે પર્યાવરણ અંગેનો. આ ગામમાં શહેરની જેમ પંચાયત દ્વારા ઘરની સુધી ટ્રેક્ટર મારફતે કચરો કલેક્શન કરવામાં પણ આવે છે. જો તમને પણ નવા નવાડા ગામની મહત્વની વાત કરીએ તો આશરે 17 વર્ષથી આ ગામમાં ધંધા અર્થે બહાર ગયેલા લોકો છે. તેમના માતા પિતા જેઓ અહીં ગામમાં રહે છે, તેમના ઘરે ભોજન પણ મળી રહે છે અને ભોજનાલયની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે. ને જો કોઈ અશક્ત વ્યક્તિ હોય કે જે હાલી ચાલી ન શકતા હોય તે લોકોને ઘરે ટિફિન આપવામાં આવે છે. શરૂઆતના દિવસોમાં માત્ર 600 રૂપિયામાં 2 ટંકનું જમવાનું આપવામાં આવતું, પણ હવે આ મોંઘવારી એટલી વધી ગઈ છે કે તેના લીધે 1500 રૂપિયામાં ભોજનાલયથી જમવાનું આપવામાં આવે છે, જેથી કોઈને ઘરે રસોઈ બનાવવાની ચિંતા જ નહીં અને અશક્ત વ્યક્તિઓને તો સાવ સારું પડે, ઈઝી પડે. ને જો કોઈ સિનિયર સિટીઝન શારીરિક રીતે અશક્ત હોય તો તેમને ઘરે ટિફિન આપી આપવામાં આવે છે. માત્ર સિનિયર સિટીઝન જ નહીં, પણ ગામમાં વસતા નોકરી કરતા શિક્ષક હોય, ડોક્ટર હોય કે અન્ય ગામના કોઈ કર્મચારી હોય, બેંકના કર્મચારી હોય, તેમને અને તેમના પરિવારને પણ અહીં રહેવામાં આપવામાં આવે છે અને ત્યાં પણ આ ગામના કર્મચારીઓને પણ અહીંથી ભોજન આપવામાં આવે છે. ગામ માટે એક આદર્શ ગણી શકાય તેવું આ ઉદાહરણ છે. ગામમાં 100% રોડ તેમજ પાણી અને ગટરની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. ગામના મહત્વના મુખ્ય દાતા એવા ઓધવજીભાઈ પણ કહે છે કે હર હંમેશ ગામની સુખાકારી અને ગામની જરૂરિયાતો માટે તે આગળ પતી સેવા આપશે. ગામના દાતાઓ દ્વારા ગામમાં રહેતી તેમજ ગામની આસપાસની મહિલાઓને દર વર્ષે અને સમયાંતરે આ દાતાઓ દ્વારા યાત્રા કરાવવામાં આવે છે, જેમાં કોઈ પણ જાતિનો ભેદભાવ પણ રાખવામાં આવતો નથી. આ પ્રમાણે આયોજન અહીં દાતાઓ દ્વારા કરવામાં આવે છે. ત્યારે બરવાડા તાલુકામાં આવેલ નવા નવાડા ગામ અન્ય ગામો માટે એક ઉત્તમ ઉદાહરણ કહી શકાય. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.